કરો અમારા લાલાના દર્શન કરીને પાવન થાય બધાય. બસ મેં હવે ફ્રૂટ ધડાવ્યો એમને, પછી હવે મારે બેસવાનું છે જમવા થોડી વાર પછી. બસ રૂટિનના કામ તો સવારના આપણા થઈ જાય. અને કાલનો દિવસ ખૂબ જ આનંદ ગયો કે આ એકદમ આનંદ મંગલમાં અષાઢી બીજ આનંદ મંગલથી ગઈ આપણી. જેમ મારી ગઈ એમ તમારી બી ગઈ હશે ને આજનો દિવસ બી આપણું એવો જ જશે. જેમ મારો જશે એમ તમારો બી આનંદ મંગલમાં જ જશે દિવસ. બસ અહીંયા છે રાધે કૃષ્ણના દર્શન કરો ને બોલો શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. બસ દ્વારકાધીશના દર્શન કરો ને બસ વિડીયોમાં બન્યા રહેજો. આગળ હું વિડીયો લઈશ જેટલા મારાથી લેવાશે એટલા. આજે તો કાંઈ ખબર નહીં, હવે કાંઈ નક્કી ન હોય એટલે વિડીયો ક્યાંનું શું થાય ક્યાં લેવાય ખબર નહીં. આપણે વિડીયો લેશું જ્યાં જશું ત્યાં. નહીં જઈએ તો ઘરે રીમઝીમ વરસાદ ચાલુ છે એટલે વરસાદનો આપણે ઘરે બેઠા મજા લેશું. ચલો જય દ્વારકાધીશ. જંગલથી વરસાદ વરસે છે જો એકદમ રીમઝીમ નાન. તો અમારા બીલીપત્ર ને તુલસી મૈયા બી મસ્ત ગ્રીન થઈ ગયા છે એકદમ વરસાદથી. એકદમ જો વરસાદ ચાલુ છે થોડો રીમઝીમ વરસાદ ચાલુ છે એટલે ધીરે વરસે છે. આપણે વરસાદની મજા લઈએ. જો તમને દેખાશે વરસાદ એકદમ ફાસ્ટ નથી પણ વરસાદ ચાલુ છે. તો હરિયાળી થઈ ગઈ છે. વરસાદમાં તો મજા આવી જાય. હવે થોડી ગરમી ઓછી થાય તો સારો વરસાદ થોડોક વરસી જાય તો. વાલીડાને કહીએ વરહ ભાઈ વરહ બાપા વરહ. હવે ચાલુ તો થઈ ગયો છે પણ હવે જોઈએ. હવે મસ્ત વરસાદ જો રીમઝીમ ચાલુ છે. અમારા બીલીપત્ર બી કેટલા મોટા થઈ ગયા છે. અહીંયા તુલસી મૈયા બી કેટલા મોટા થઈ ગયા છે. તો તુલસી મૈયાનો આપણે જય જયકાર બોલીએ. બોલો તુલસી માત કી જય. હર હર મહાદેવ. જમવા અહીંયા છે રાઈસ, અહીંયા છે કોબી બટાટાનું શાક, અહીંયા છે દાળ મસ્ત એકદમ ચટાકાદાર, અહીંયા છે દહીં અને અહીંયા કાલનો પ્રસાદ છે. હું ગઈ હતી સત્સંગમાં રામદેવ પીરનો પ્રસાદ છે એટલે કેલા આપણે બનાના ખાશું. અહીંયા છે દેશી છાશ વગર તો આપણાને ચાલે જ નહીં. આ છે આપણી રોટલી. બસ હવે વિડીયોમાં બન્યા રહેજો. હું જમી લઉં, તમે બી કદાચ જમી લીધો હશે. મારે જમવાનું બાકી છે એટલે હું બેસું છું જમવા. વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. ચલો જય દ્વારકાધીશ. બનાવવાના છે કાંદા ભજીયા અને બટેટા ભજીયા. આજે વરસાદ ચાલુ છે એટલે વરસાદમાં તો એવો જ ખાવાનું મન થાય. તમે તો ચલો આજે કાંદા ભજીયા બનાવી દઈએ આપણે ને બટેટા ભજીયા બનાવીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. જ્યારે અમે જમવા બેસશું ત્યારે બતાવશું. ફૂલ ફેમિલી જ્યારે આવશે બધા કામ પરથી ત્યારે આપણે બતાવશું કે બટેટા ભજીયા અને કાંદા ભજીયા કેવા ટેસ્ટ છે અને વરસાદમાં કેવી મજા આવે ખાવાની. બસ વરસાદમાં તો એ જ ખવાય અત્યારે તો. અને અત્યારે ખાવાનું બહુ જ સારું ભાવે એટલે આપણે વસ્તુ હરોજ બનાવતા રહીએ અને ખાતા રહીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો. આગળ વિડીયો લેશું. ચલો જય દ્વારકાધીશ. બનાવશું ભજીયા આજે, કેમ કે આજે ચોમાસો ચાલુ થયો, બહુ જ વરસાદ છે આખો દિવસથી. તો આપણે કાંદા ને બટેટા ભજીયા બનાવી નાખીએ. કેમ કે અહીંયા છે બટેટા, તમે જોઈ શકો. બટેટા આવી રીતે સુધાર્યા છે. ખાલી બતાવું એક કરીને, દેખાતા નથી તમને. આવી રીતે બટેટા કરી છે સ્લાઈસ. અને અહીંયા કાંદાનું બેટર તૈયાર કર્યો છે બધો મિક્સ. તો આપણે કાંદા ભજી બનાવીએ. આ છે બટેટા આમાં ડૂબોળશું અને બસ ભજીયા બનાવીએ અને પછી આપણે ખાશું ત્યારે બતાવશું કે કેવો ટેસ્ટ છે. તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે ખબર પડશે કે તમારા ઘરે બી બનતો જ હશે કદાચ. કેમ કે બધાની રેસીપી તો અલગ હોય. તો આપણી રેસીપી આવી છે, બહુ ઇઝી છે, કાંઈ એટલી બધી હાર્ડ નથી. તમે બી આજે બનાવવા જ હશે કદાચ. વરસાદ ચાલુ છે એટલે જો ખીચડી બની ગઈ છે, મીઠી કઢી, પછી ભજીયા, રોટલી, કદાચ બાજરીનો રોટલો બનાવીશ. તો હવે ચલો વિડીયોમાં બન્યા રહેજો. મારે બનાવવાના છે ભજીયા. તો અમે બનાવીએ ભજીયા. જો આવી રીતે ભજીયા બનાવીએ છીએ. કાંદાના ભજીયા પહેલાં બનાવ્યા છે. આ છે કાંદાનું બેટર ને અહીંયા છે તેલમાં ભજીયા નાખ્યા. હવે આપણે ભજીયા બનાવીએ. બસ વિડીયોમાં બન્યા રહેજો એટલે ખાશું ત્યારે બતાવશું કે ટેસ્ટ કેવો છે. તો હવે કાંદા ભજી પહેલાં બનાવી લઈએ. ભજીયા બની ગયા. અહીંયા મીઠી કઢી
ગુજરાતમાં આવી કઢી મળે એ કઢી બનાવી આજે. અને અહીંયા કાંદા ભજી ને બટેટા ભજી. અહીંયા અમારી જીગુ ટીવી જોવે મસ્ત. જીગુ કેવા બન્યા તે ટેસ્ટ કર્યો? એકદમ સારા ને. આજ વરસાદમાં મજા આવી. આજ તમે તો કાંઈક બીજો ખાધો ને નાસ્તામાં, એટલે જ તો મેં કીધું ચલો હું કાંદા ભજી બનાવી દઉં. આજે એ બનાવ્યા. ચલો હવે વિડીયોમાં બન્યા રહો. બસ વિડીયોમાં બન્યા નહીં હવે તો. હવે એન્ડ કરું છું. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.